નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. પીરાણાના કચરાનો ઉપયોગ કરી બનાવ્યો ધોલેરા અમદાવાદ એક્સપ્રેસ વે. અમદાવાદથી 45 મિનિટમાં ધોલેરા અને પોણા 2 કલાકમાં ભાવનગર પહોંચાશે. 2 જગ્યાએ ટોલ નાકા આવશે. ભાવનગરને અમદાવાદ સાથે જોડનારો 109 કિલોમીટર લાંબો ધોલેરા અમદાવાદ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વે લગભગ પૂર્ણ થઈ ગયો છે. ભારતમાલા યોજનાનો મહત્વપૂર્ણ ભાગ એવો અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વે અમદાવાદથી સનાથલના વિસલપુરથી શરૂ થાય છે. 4,928 કરોડના ખર્ચે બનેલા આ એક્સપ્રેસ વેનું કામ જૂન-જુલાઈ મહિનામાં પૂર્ણ થઈ જશે. અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વે પ્રસ્તાવિત કોરિડોર ગુજરાત રાજ્યના અમદાવાદ અને ભાવનગર જિલ્લામાંથી પસાર થશે અને આ પ્રોજેક્ટ થકી અમદાવાદ ધોલેરા અને ભાવનગરને ડાયરેક્ટ કનેક્ટિવિટી મળશે. એક્સપ્રેસ વે પર 2 ટોલ પ્લાઝા પડશે, જેમાં અમદાવાદથી શરૂ કરતા પ્રથમ ટોલ નાકું 9.5 કિલોમીટર પર ભાટ ગામે પડશે, જ્યારે બીજું ટોલ નાકું ધોલેરા પહોંચતા પહેલાં પીપળી ગામે 70 કિલોમીટર પડશે. જોકે હજી સુધી વાહનો માટે ટોલની રકમ નક્કી થઈ નથી. આ એક્સપ્રેસ વે ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન માટે DHIR લાઇફલાઇન બની જશે. એક્સપ્રેસ વેના નિર્માણના કારણે ભવિષ્યમાં કોસ્ટલ હાઈવેને સીધી કનેક્ટિવિટી મળશે અને આ એક્સપ્રેસ વે બનાવવા માટે 3.5 કરોડ ક્યુબિક માટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 109 કિલોમીટર અમદાવાદ ધોલેરા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વે બનાવવા માટે અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સમગ્ર 4 લેનનો એક્સપ્રેસ વે ફ્લેક્સિબલ ડામર રોડ છે, જેમાં ઇનોવેટિવ મટીરિયલ્સનો ઉપયોગ કરાયો છે. જેમાં અમદાવાદના પીરાણા ડમ્પિંગ યાર્ડમાંથી નીકળેલા 35 લાખ ઘન મીટર વેસ્ટનો ઉપયોગ કરાયો છે, જેને અમદાવાદથી શરૂ કરતા 48 કિલોમીટરના રોડની નીચેના લેયર માટે પાથરવામાં આવ્યો છે, જેને એમ્બેકમેન્ટ કહેવાય છે. આ ઉપરાંત વિવિધ થર્મલ પાવર સ્ટેશનોમાંથી નીકળતી ફ્લાય એશનો બાંધકામમાં ઉપયોગ કરવામાં આવશે. આ સિવાય થર્મલ પાવર પ્લાન્ટથી નીકળેલો 173.82 લાખ ક્યુબિક મીટર ફ્લાય એશ એટલે કે રાખનો પણ આ એક્સપ્રેસ વે બનાવવા માટે ઉપયોગ કરાયો છે. એન્વાયરમેન્ટમાં ઓછામાં ઓછો કચરો થાય તે માટે પીરાણાના વેસ્ટનો એક્સપ્રેસ વે બનાવવા માટે ઉપયોગ કરવામાં આવ્યો છે. એક્સપ્રેસ વેની બંને બાજુ ગ્રીન બેલ્ટ વિકસાવવામાં આવશે, જેમાં 97.19 હેક્ટરમાં 97,195 વૃક્ષ વાવવામાં આવે છે. વન્યજીવોની સલામત અવરજવર માટે વન્યજીવન ક્રોસિંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ એક્સપ્રેસ વે પરથી દરરોજ લગભગ 25,000 વાહન માટે તૈયાર કરાયો છે. ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી તેને 4 લેનથી વધારીને 12 લેન કરવાની જોગવાઈ કરવામાં આવી છે. વધુમાં સ્થાનિક કનેક્ટિવિટી સુધારવા માટે અડાલજ ખાતે છે એવો જ ક્લોવરલીફ ઇન્ટરચેન્જ બનાવવામાં આવ્યો છે. આ એક્સપ્રેસ વેની કુલ પહોળાઈ 120 મીટર છે, તેમાંથી 90 મીટર પર એક્સપ્રેસ વે બનાવ્યો છે. ભવિષ્યમાં આ 4 લેન એક્સપ્રેસ વેને 8 લેનમાં પરિવર્તિત કરી શકાય તે માટે વચ્ચે 26 મીટર જેટલો ભાગ ખુલ્લો રાખ્યો છે, તેમજ 30 મીટરના ભાગમાં રેપિડ રેલ ટ્રાન્ઝિટ સિસ્ટમ બનાવવાની યોજના છે. આમ અમદાવાદથી ધોલેરા વચ્ચે નવી રેલવે લાઇન બનાવાય છે. જોકે તેના પર હજી કામ શરૂ નથી કરાયું. ભવિષ્યમાં જ્યારે પણ કામ શરૂ કરાશે ત્યારે જમીન સંપાદિત કરવી પડશે, કારણ કે તેના માટે જમીનનું સંપાદન થઈ ગયું છે. એકવાર આ કોરિડોર સંપૂર્ણ રીતે કાર્યરત થઈ જશે ત્યારે ટ્રેન અને કાર એક સાથે દોડતી જોવા મળશે. આ એક્સપ્રેસ વે પર કારની મહત્તમ સ્પીડ લિમિટ 120 કિલોમીટર પ્રતિ કલાક હશે. ધોલેરા અમદાવાદ એક્સપ્રેસ વેના 109 કિલોમીટરનું કામ 4 તબક્કામાં કરાયું હતું. ચોથા તબક્કાના એક્સપ્રેસ વે માટેની જમીન DHIRDA ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન ડેવલપમેન્ટ ઓથોરિટી અને ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા મફતમાં પૂરી પાડવામાં આવી છે. આ એક્સપ્રેસ વેમાં
24 ગામડાની જમીન સંપાદિત કરાઈ છે. જમીન સંપાદન માટે અંદાજે 1400 થી 1500 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે અને અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વેમાં 46 અંડરપાસ તથા 10 ફ્લાયઓવરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ એક્સપ્રેસ વેમાં કુલ 10 ઇન્ટરચેન્જ બનાવવાનો પ્રસ્તાવ છે, જેમાં 3 ઇન્ટરચેન્જ હાલમાં એક્સપ્રેસ વે શરૂ થતાં જ તેનો ઉપયોગ કરી શકાય છે, જ્યારે અન્ય 7 ઇન્ટરચેન્જ ભવિષ્યમાં ધોલેરાના વિકાસને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે, જેનો ઉપયોગ ભવિષ્યમાં કરી શકાય છે. પ્રથમ ઇન્ટરચેન્જ જલાલપુરમાં 27 કિલોમીટર પડશે, બીજો ઇન્ટરચેન્જ વેજલકામાં 48 કિલોમીટર પડશે અને ત્રીજો ઇન્ટરચેન્જ પીપળી જંકશને 60 કિલોમીટરમાં પડશે. અમદાવાદથી શરૂ કરતાં 35 કિલોમીટર અને 66 કિલોમીટર પેટ્રોલ પંપ અને ખાણીપીણીની દુકાન મળી રહેશે. આ ઇન્ટરચેન્જ સિવાય વચ્ચે કોઈપણ જગ્યાએ યુટર્ન નહીં લઈ શકાય. આ એક્સપ્રેસ વે પરથી ધોલેરા એરપોર્ટ જવું હોય છે તો પીપળી જંકશને બટરફ્લાય રોડ ઉપયોગ કરી શકાય છે. અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વે અમદાવાદની સનાથલ ચોકડી પાસે વિશલપુર ગામથી શરૂ થાય છે, જે બાદમાં તાજપુર, ભાટ, વાસણા, કવિઠા, ચલોદા, જુવાલ, રૂપાવટી, સિંદરેજ, લાણા, જલાલપુર, સારદી, કરિયાણા, રૂપગઢ, કેસરગઢ, વેજલકા, સરગવાળા, ભોળા, આનંદપુર, પીપળી, વાલિંડા, આંબલીના, ભાટા અને કડીપુર થઈને 90 કિલોમીટર ધોલેરા પહોંચાય છે. બાદમાં આગળ 20 કિલોમીટર બાવળિયાળી અને દર્દેલાઈ ગામે પહોંચતા આ અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વે પૂર્ણ થશે. ત્યારબાદ દર્દેલાઈ સર્કલથી ભાવનગર જવા 4 લેન હાઈવે શરૂ થાય છે, જે કોન્ક્રીટનો બનાવાયો છે. ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન એ ગુજરાતના દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર સ્ટ્રેચર પર નિર્માણાધીન ગ્રીન ફિલ્ડ ઔદ્યોગિક શહેર છે. DHIR 920 ચોરસ કિલોમીટરના ક્ષેત્રફળ સાથે ભારતમાં સૌથી મોટું ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી બની રહ્યું છે. તેને 12 ઝોન અને 6 કેન્દ્રમાં ડિવાઈડ કરાયું છે. આ પ્રદેશમાં ઓછામાં ઓછા 200 ચોરસ મીટરના પ્લોટને 12 મીટર આંતરિક રોડ સાથે રહેણાંક વિસ્તાર છે. બિન અધિકૃત ઉદ્યોગ માટે લઘુત્તમ સબલેટ વિસ્તાર 1000 ચોરસ મીટર છે, જેમાં 18 મીટર આંતરિક રોડ છે. 1000 એકરમાં સમર્પિત વિશેષ શિક્ષણ ક્ષેત્ર એ શહેરની વિશિષ્ટ વિશેષતા છે. DHIR જાહેર ઉપયોગિતા, મનોરંજન, IT અને જ્ઞાન કેન્દ્રો, લોજિસ્ટિક, રમતગમતની પ્રવૃત્તિ અને સિટી સેન્ટર માટે સમર્પિત વિસ્તારો રાખવાની પણ યોજના છે. શહેર 50 માળ સુધી અને 180 મીટરની ઊંચાઈ સુધીની બહુમાળી ઇમારત માટે 5ના FSI ઉચ્ચ એક્સેસ કોરિડોરની મંજૂરી આપે છે. આ વિકાસશીલ ગ્રીનફિલ્ડ સિટીને એરપોર્ટ પણ મળી રહ્યું છે, કારણ કે કેન્દ્ર સરકારે જૂન 2022માં ગુજરાતના ધોલેરા ખાતે ₹1305 કરોડના અંદાજિત ખર્ચે નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટના પ્રથમ તબક્કાના વિકાસને મંજૂરી આપી હતી. ધોલેરા એરપોર્ટ ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન તરફથી પેસેન્જર અને કાર્ગો ટ્રાફિક મેળવવા માટે તૈયાર છે અને ઔદ્યોગિક ક્ષેત્રને સેવા આપવા માટે એક મુખ્ય કાર્ગો હબ બનવાની અપેક્ષા છે. અમદાવાદ એરપોર્ટથી 80 કિલોમીટરના હવાઈ અંતરે સ્થિત હોવાથી આ નવું એરપોર્ટ અમદાવાદ માટે બીજા એરપોર્ટ તરીકે પણ સેવા આપી શકે છે. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.